હવે મારાથી નહીં રહેવાય. તમારા મમ્મી બધી વાતમાં દખલગીરી કરે છે. આ કઈ જિંદગી છે? આખો દિવસ બોલ 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 કરે છે. પણ ઈ મારા મમ્મી છે, મને ભણાવી ગણાવીને આવડો મોટો કર્યો છે. તો હું આખી જિંદગી હું એની સેવા કરતી રહું? જો તમારે મારી હારે રહેવું હોય ને તો તમે એને કંઈક મૂકી આવો. અરે તું આવું કેવી રીતે કહી શકે? મારો આ છેલ્લો નિર્ણય છે. કાં તો તમે મમ્મીને મૂકી આવો કાં તો હું વહી જાઉં. કેમ આજે અહીંયા અચાનક? મસ્ત મમ્મી આટો મારવા નવી જગ્યા બની છે ને તો ચાલો. લે વાહ. બેઠો અહીંયા. આ તો આપણા ઘરેથી બહુ આઘું છે કા? બીજા ગામમાં લાગે છે આ સરોવર. હા મમ્મી, આ એકદમ નવું બન્યું છે. મેં કીધું ચાલો આજ તમને આટો મરાવું એમ. કેવું છે? સરસ છે ને કા મમ્મી? મમ્મી એક કામ કરીએ, આપણે અહીંયા કંઈક નાસ્તો કરીએ. તો અમે છે ને નાસ્તો લઈ આવીએ અહીંયાથી. નજીકમાં તો કોઈ દુકાન નથી દેખાતી, તો અમે થોડાક દૂર જઈએ છીએ. તો અહીં બેઠજે, હમણાં આવીએ હો. હાલ જલ્દી આવજો હો, મારી પાસે કાંઈ નથી, મોબાઈલ પૈસા કાંઈ નથી. આપણે આવું ન કરાય, આપણે મૂકીને જઈએ છીએ. હાલો ને છાના માના. પાંચ વર્ષ પહેલા આપણે આ જગ્યાએ આવ્યા હતા, હજી મને યાદ છે. હવે બધું યાદ નહીં રાખવાનું, ભૂલી જવાનું. ચાલો શાંતિથી. અને વિતા મારો છોકરો મને લેવા આવશે. હાલ બધું બગાડી નાખ્યું. મમ્મી મને માફ કરી દેજે, મારી ભૂલ થઈ ગઈ. આ મનીષાએ મને કીધું હતું, હું એમાં આવી ગયો. હું એવું નહીં કરું. હાલો મમ્મી આપણે ઘરે યાદ લે ચાલો. મારો દીકરો આવી ગયો. હે મને લેવા આવ્યો. હાલો હાલો મમ્મી, હાલો હાલો. મારી ભૂલ થઈ ગઈ. આ વિડીયો દ્વારા એટલું જ તે કહેવાનું કે ગમે એવી ભૂલ છોકરાઓની થાય પણ મા બાપ એની ભૂલ હંમેશા માફ કરી દે છે. અને તમે બધા એટલું ધ્યાન રાખજો કે કોઈ પણ દીકરા દીકરીઓ મા બાપને એકલા મૂકીને વયા ન જતા અને આવું ન કરતા. અને મિત્રો, જે ઘરમાં માની જગ્યા ન હોય ને એ ઘરમાં લક્ષ્મી પણ ન આવે અને સુખ શાંતિ પણ નથી આવતી. અને વિચારો કે એ જગ્યાએ તમે મોટા થઈ અને તમારા દીકરા દીકરીઓ આવું કરશે તો